તો વડોદરા શહેરમાં મુખ્યમંત્રીની સૂચના બાદ ખાડા પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવી। શહેરમાં ઠેર ઠેર ખરાબ રસ્તાના કારણે લોકો પરેશાન હતા, જે બાદ મુખ્યમંત્રીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તાત્કાલિક ખાડા પૂરવાની કડક સૂચના આપતા પાલિકા તંત્ર કામે લાગ્યું। વડોદરા પાલિકાના કમિશનર મહેશ બાબુ એક્શન મોડમાં આવ્યા છે। તેમને મ્યુનિસિપલ કમિશનરે તરસાલી શાક માર્કેટ સર્કલ ખાતે ચાલતી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। હાલ શહેરમાં રસ્તા પરના ખાડા પૂરવાની કામગીરી ચાલી રહી છે। એ બધાને અત્યારે પૂરું કરવાનું કામગીરી અત્યારે ફૂલજોશમાં ચાલી રહ્યા છે। ચોમાસા દરમિયાન વચ્ચે એક બ્રેક પડ્યો હતો, પણ અત્યારે ચોમાસા પતી ગયું છે અને આ કામગીરી ફૂલજોશમાં ચાલી રહ્યા છે। આપ જાણો છો કે વડોદરા સિટીની અંદર અત્યારે મેક્સિમમ રાતમાં અમે કાર્પેટિંગનું કામ કરીએ છીએ, જેથી કરીને મિનિમમ પબ્લિકનું ડિસ્ટર્બન્સ થાય। પેચવર્કનું કામગીરી જેટ પેચિંગ મશીન અને જૂના ટ્રેડિશનલ મેથડથી ડિપાર્ટમેન્ટલ વર્ક પણ અત્યારે ચાલુ છે। એ લોકોની જવાબદારી હોય છે કે જે રીતે કે ખાડા પડતા હોય, એવું નથી કે ભાઈ ઉપલા અધિકારી આવે કે સીએમ આવે કે પીએમ આવે તે વખતે જ ખાડા પૂરાય, એ વસ્તુ નથી હોતું। એ લોકો ફૂલ પગાર લે છે, બધી રીતે ફૂલ ફેસિલિટી મળે તો, અને કોર્પોરેશન ટેક્સ એક વખત એક રૂપિયો છોડતી નથી, તો એ લોકોની જવાબદારી નથી કે અહીંયા રીતે ખાડા પૂરવાના જે પૂરાતા નથી પૂરતા। આ સેફ્રોન પાસે મોટો ખાડો પડેલો છે, આજે એને 8 મહિના થઈ ગયા। 8 મહિનાથી કમ્પ્લેન પણ આપેલી છે, કોઈ જોવા જ નહીં આવતો। વોટિંગ આવે એટલે જોવા આવે, અમને પણ આ ગાડી આવી ને ત્યારે એમને કીધું આ ખાડો પણ કે અમે સાહેબે ના પાડી છે। ચોમાસા બાદ રસ્તા પર ઠેર ઠેર ખાડા પડેલા હતા, એના કારણે નાગરિકો ત્રસ્ત હતા, વાહન ચાલકો ત્રસ્ત હતા। ત્યારે જે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે તેમના દ્વારા વિડીયો કોન્ફરન્સ થકી જે તમામ અધિકારીઓ છે તેમને આ જે ખાડા છે તે પૂરવા માટે કડક સૂચના જે છે તે આપવામાં આવી છે, અને એની અસર જે છે તે સીધી વડોદરા શહેરમાં વર્તાઈ રહી છે। આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે તરસાલી વિસ્તારના દ્રશ્યો છે, અને જોઈ શકાય છે કે અહીંયા વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે પેચવર્કની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। તો રસ્તા પર જ્યાં જ્યાં ખાડા દેખાય એ રસ્તાઓનું સમારકામ પણ કરવામાં આવી રહ્યું છે। ઉલ્લેખનીય બાબત છે કે જ્યારે ચોમાસાની ઋતુ આવે ત્યારે રોડ રસ્તાની હાલત જે છે તે દયનીય થાય છે, અને નાગરિકો કેટલીક વખત આ રોડ રસ્તાના કારણે અકસ્માતનો ભોગ પણ બનતા હોય છે। ત્યારે આખો જે વિષય છે તેનો મુખ્યમંત્રીએ ખૂબ જ ગંભીરતાથી લીધો છે, અને મુખ્યમંત્રીએ આ તમામ જે રોડ રસ્તા છે તેનું વહેલી તકે સમારકામ કરવાની સૂચના આપી છે। એના જ અનુસંધાને અત્યારે વડોદરા શહેરમાં ઠેર ઠેર વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે રોડ રસ્તા છે તેને રિપેર કરવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। ડાંગ જિલ્લામાં વર્તમાન ચોમાસા બાદ કમોસમી વરસાદે વેરેલા વિનાશે ખેડૂતોની કમર તોડી નાખી છે। સરકારી સહાય માટે શરૂ થયેલા સર્વેમાં પણ ખેડૂતો પોતાની અરજી કરવાનું ટાળી રહ્યા છે। તેની પાછળનું કારણ છે કે વર્ષ 2024માં થયેલા નુકસાનની સહાય આજ દિન સુધી તેમને મળી નથી। ડાંગ જિલ્લામાં સાચા અર્થમાં નુકસાન ભોગવનાર 100થી વધુ ખેડૂતોની સહાય મળી જ નથી। ખેડૂતોનું કહેવું છે કે પહેલાની જ સહાય નથી મળી તો હવે શું મળશે? મોસમ વરસાદને લીધે પાકનું નુકસાન થાય એટલે 2-3 વર્ષથી ખેતીવાડી અધિકારીએ કોઈ સહાય જ નથી આપી અમને। અને હમણાં છે ને વચ્ચે આ જંગલ જમીનવાળાને છે ને 13-14 હજાર નુકસાનના પૈસા આપેલા છે, પણ મને છે ને 2 વર્ષ એ ભર્યું તો પૈસા જ નથી મળ્યા, બીજાને મળ્યા। આ જંગલ જમીનવાળાને ફોર્મ ભરેલું, સહાય નથી મળ્યું। આ વર્ષે પણ નુકસાન થયું છે? આ વર્ષે બી 2024માં વરસાદને કારણે ઘણો બધો વરસાદ પડ્યો હતો, એમાં પાકને ઘણી નુકસાનો થઈ હતી, જેમાં જે વ્યક્તિઓનું વધારે નુકસાન થઈ છે એવા લોકોને લાભ મળ્યો નથી। જેને મળવાપાત્ર નહીં હતા એ લોકોને લાભ મળેલ છે। કાહાને કે ભાતનું કેટલીક નુકસાન અમારે પહેલેથી કહેતો છે, આ 10 વર્ષથી પહેલેથી અમારે નુકસાન થતું હતું, અમને કંઈ લાભ મળતું નથી। જ્યારે હે ને અમે ફોર્મ ભરીએ, તલાટી પાસે જઈએ, ગ્રામસેવક પાસે જઈએ, તો એ અમને હે ને કોઈ હે ને ઓછું હતું લાભ નહીં મળેલું, બરાબર। આજે હે ને આજે કિલો ચોખા લેવા જઈએ તો એની મોંઘવારી કેટલી થઈ ગયેલી છે। મારા હિસાબે મેં જે સર્વે વાળાને પૂછ્યું, ગામડામાં જઈને પૂછ્યું, તો કોઈને છે તો સહાય મળી નથી, કોઈએ સર્વે કર્યું નથી, અને મોટા પ્રમાણમાં જે પણ છે તો ગામડાના આગેવાનોએ ફોર્મ ભરીને ત્યાં મોકલ્યા, તે ફોર્મ હજુ ને હજુ છે તો ત્યાં છે તો ઓફિસમાં પડેલા છે। અને અમુક ખેડૂતો મારી પાસે ફરિયાદ લઈને આવ્યા હતા, એ લોકોને મેં પૂછ્યું તો કે અમારા ખાતામાં બેંકોમાં જે પૈસા જમા કર્યા છે એવું જાણવા મળ્યું છે, પણ અમારા ખાતામાં પૈસા
જમા થયા નથી. તો આવા કેટલાય ખેડૂતો છે કે જેમને સરકારી ચોપડી તેમના ખાતામાં સહાય ચૂકવાઈ ગઈ છે, પણ તેમના ખાતામાં કોઈ સહાય આવી નથી. આ બાબતે ખેતીવાડી અધિકારીને પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે અસરગ્રસ્ત ખેડૂતોને સહાયના પૈસા સીધા તેમના ખાતામાં જતા હોય છે. જો કોઈ ખેડૂતને પૈસા નથી મળ્યા તો તેઓ સરકારી કચેરી આવી તેમની ફરિયાદ કરી શકે છે. એવા ખેડૂતો હોય તો અમારી પાસે મોકલી આપજો, અમે એમને બતાવી દઈશું. આમાં કોઈ તપાસ નથી. આમાં અમારી પાસે મોકલી આપજો એટલે અમે એમને બતાવી દઈશું, બરાબર, જેમને અરજી કરેલી હોય તેમને.